કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાશીના યુવાનોને નશેડી કહ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વળતો જવાબ આપ્યો. કહ્યું, કોંગ્રેસના પ્રિન્સ ક્રાઉન ભાન ભૂલ્યા છે. વારાણસીથી સાંસદ બન્યા બાદ 44મી વખત કાશીની મુલાકાત લેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કાશીની ધરતી પરથી જનતાને સંબોધતા કહ્યું કે કેટલાક લોકોએ મોદીને અપશબ્દ કહેવામાં આખો દશક વિતાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું, જે લોકો હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ યુપી અને કાશીના બાળકોને ડ્રગ્સ એડિક્ટ કહી રહ્યા છે. તેઓ નથી જાણતા કે યુપીના યુવાનો ડ્રગ્સના બંધાણી નથી, પરંતુ યુપીને વિકસિત બનાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે જો સામાન્ય યુવકને તક મળશે તો તે દરેક જગ્યાએ પડકાર ફેંકશે. તેમને એવા જ લોકો ગમે છે જેઓ દિવસ રાત તેમના માટે ઉત્સાહિત રહે છે. પીએમ મોદીએ સપા અને કોંગ્રેસના ગઠબંધન પર પણ કહ્યું કે આ લોકો ચૂંટણીઓ આવે ત્યારે સાથે આવે છે, પરંતુ પરિણામો પછી અલગ અલગ થઈ જાય છે. પાલનપુરમાં ઓક્ટોબર 2023માં ફૂડ વિભાગે દરોડા પાડી જપ્ત કરેલું શ્રીમૂલ ડેરીનું નકલી ઘી આખરે નકલી નીકળ્યું છે. સેમ્પલ ફેલ થતા તંત્રએ હવે કાર્યવાહી શરૂ કરી છે. ઓક્ટોબર 2023ના રોજ પાલનપુરના અનેક વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી સઘન ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુરના કાણોદર નજીક આવેલી શ્રીમૂલ ડેરીમાંથી શંકાસ્પદ ઘીના 2 સેમ્પલ લઈ 15 કિલો ઘીના 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો અને બંને સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા. જોકે ફૂડ વિભાગ દ્વારા પરીક્ષણ અર્થે મોકલાયેલા બંને સેમ્પલ ફેલ થતા આ ઘી નકલી હોવાનું સામે આવ્યું છે અને આજ શ્રીમૂલ ડેરીનું 8200 કિલો ઘી સહિત ₹42 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આપણે જણાવી દઈએ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રીમૂલ ડેરીમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. જો કે હવે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3200 કરોડના કામોના લોકાર્પણ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટ શહેરમાં આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે. 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટ શહેરમાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના આગમન અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું કે આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી 3200 કરોડથી વધુના કામોના પ્રોજેક્ટની ભેટ આપવાના છે, જેમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એમ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે. 1195 કરોડના ખર્ચે બની છે, તેમજ સિવિલ હોસ્પિટલ ચોકમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જેનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના આગમનને લઈને એમ્સ હોસ્પિટલ ખાતે હેલિકોપ્ટરનું કરવામાં આવ્યું હતું રિહર્સલ. પોલીસ તંત્ર પણ સજ્જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રવાસીઓને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આવી રહ્યા છે, ત્યારે તેઓ કયા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તે વિશે પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેક વિકાસ કાર્યોની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યના આરોગ્ય અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી રાજકોટમાં 48,000 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ તેઓ રાજકોટ ખાતે એમ્સના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે. સૌરાષ્ટ્રવાસીઓને હવે એમ્સ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે. આ હોસ્પિટલમાં 720 બેડની સુવિધા છે. હાલ 250 બેડ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે એમ્સમાં ઓપીડી સેવા પહેલેથી જ કાર્યરત થઈ ચૂકી છે. હવે આઈપીડી ઉપરાંત 30 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. બાળકોને સંસ્કાર આપવાની જેની પ્રથમ જવાબદારી છે, તેવા શિક્ષક જ તેના ધજિયા ઉડાવે તેવી એક ઘટના આણંદમાંથી સામે આવી છે. આણંદના કોસિન્દ્રામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કોશિન્દ્રાની પ્રાથમિક શાળાના એક શિક્ષકે 2 વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો. આ શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ ઘટનાને પગલે વાલીઓ આજે મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા અને આ મુદ્દે હોબાળો મચાવ્યો. વાલીઓના આક્ષેપ અનુસાર આ શિક્ષક 25 દિવસથી બાળકીની છેડતી કરતો હતો. વિદ્યાર્થીનીએ રડીને પોતાની માતાને આપવીતી જણાવી હતી, જેના પગલે આ બાળકી લગભગ 1 મહિનાથી શાળામાં જતી પણ ન હતી. અન્ય એક વિદ્યાર્થીનીના પરિવારજનોએ પણ આ શિક્ષક સામે આવા જ આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વાલીઓએ આ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. હવે તેની સામે ક્યારે કાયદેસરની કાર્યવાહી થાય છે તે જોવાનું. સુરત શહેરના પોશ વિસ્તાર એવા વેસુની અંદર સુડા દ્વારા વર્ષ 2006-07ની અંદર આવાસ બનાવવામાં આવ્યા હતા, જે પૈકીની 37 નંબરની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં આવી જતા અને ભયજનક હોવાથી
અને ખાલી કરવાની નોટિસ પણ કરવામાં આવી. વેસુ કેમ્પસમાં સ્થિત 9 અલગ અલગ બિલ્ડિંગો પૈકી બ્લોક નંબર 37 બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા સુરત મહાનગરપાલિકાના 8મા ઝોન દ્વારા બિલ્ડિંગ ભયજનક હોવાથી વસાવટ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. સદર બિલ્ડિંગ સુરા હસ્તકની હોવાથી સુરા દ્વારા પણ સદર બ્લોક નંબરવાળા બિલ્ડિંગને ખાલી કરવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જો કે બિલ્ડિંગના પ્રમુખ તથા અન્ય લોકો દ્વારા જર્જરિત આવાસની સામે અન્ય સ્થળે મકાન આપવાની મીડિયેશન સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. SVNIT દ્વારા આપવામાં આવેલા સ્ટેબિલિટી રિપોર્ટની અંદર અત્યંત ભયજનક પરિસ્થિતિમાં બિલ્ડિંગ નંબર 37 હોવાથી તાત્કાલિકના ધોરણે એને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે અને એવો રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સુરતની મોડલ તાનિયા સિંઘના આત્મહત્યા મામલે પોલીસે તપાસ તેજ કરી છે. તાનિયાના મોબાઈલનો IDPR રિપોર્ટ સામે આવ્યો છે. જો કે હજી પણ તેનું આત્મહત્યાનું કારણ રહસ્યના ઘેરામાં છે. તાનિયા સિંઘની આત્મહત્યાની તપાસ જેમ આગળ વધી રહી છે તેમ મામલો ગૂંચવાઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તાનિયા સિંઘના આપઘાત અંગે કારણ હજુ પણ અકબંધ રહ્યું છે. પોલીસની તપાસમાં ખુલ્યા અનુસાર તાનિયા અને અભિષેક ફેસ ટાઈમથી વાત કરતા હતા. તાનિયા અને અભિષેક સાથે વધુ કેટલાક ફોટા સામે આવ્યા છે. સૂત્રો અનુસાર તાનિયા અને અભિષેક વચ્ચે બ્રેકઅપ થવા પાછળ અન્ય એક મોડલ કારણભૂત છે. બ્રેકઅપ બાદ તાનિયા ડિપ્રેશનમાં રહેતી હતી. તાનિયાના મોબાઈલ અને તાનિયાની બેંક ડિટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અભિષેક શર્માનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેનું 1 વર્ષ પહેલા બ્રેકઅપ થયું હોવાનું તેણે નિવેદન લખાવ્યું છે. આ સાથે જ પોલીસે આત્મહત્યા કેસમાં કુલ 25 લોકોના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના 2 માર્ગને મળશે નવા નામ. વેજલપુર વિસ્તારના 3 માર્ગોને ભગવાન શ્રી રામનું નામ અપાયું. અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા નિર્ણય અનુસાર શહેરના માર્ગો હવે ભક્તિના નામે રંગાશે. સર્કિટનો રોડ હવે શ્રી રામ પથના નામે ઓળખાશે. મહાનગરપાલિકા દ્વારા આ નામને મંજૂરી અપાઈ છે. સર્કિટમાં આવેલા ITCC બિલ્ડિંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ હવેથી શ્રી રામ પથ તરીકે ઓળખાશે. આ ઉપરાંત વેજલપુર રોડને અવધૂત માર્ગ નામ અપાશે. વેજલપુરથી સર્કિટના દત્ત મંદિર સુધીના માર્ગને દેવદત્ત માર્ગ અપાશે. વેજલપુરમાં વૈદ્યનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સર્કિટ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત માર્ગ તરીકે ઓળખાશે. જ્યારે સરખેજ ગામના સિંધવાઈ માતાના મંદિર પાછળનું તળાવ શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખાશે. આપને જણાવી દઈએ કે વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ભગવાન શ્રી રામના નામે રોડનું નામ રાખવામાં આવે તેવી માંગ એમસી પાસે કરી હતી. ઐતિહાસિક જામનગર શહેરને પણ હવે મળશે અત્યાધુનિક સુવિધાઓ વાળું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. રાજ્ય સરકારે મંજૂરીની મોહર મારી દીધી છે. રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દેતા જામનગર જિલ્લાને મળશે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. શહેરની જૂની બુક બોન્ડવાળી જગ્યામાં આ અત્યાધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ પામશે, જેના માટે સ્થાનિક ધારાસભ્ય રીવાબા જાડેજાએ રાજ્ય સરકાર પાસે રજૂઆત કરી હતી. રીવાબાના પ્રયત્નોથી જિલ્લાના રમતવીરોને લાભ થશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરીએ તો ફૂટબોલ, ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, બાસ્કેટબોલના એથ્લેટિક ટ્રેક સહિતની વિવિધ રમતો રમાશે. સાથે જ ઇન્ડોર હોલ અને આઉટડોર ગેમ્સ સહિતની રમતો માટેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. અંદાજે 21 કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 48,000 ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. રમતવીરો માટેની તમામ સુવિધાઓનો તેમાં સમાવેશ કરાશે. વડોદરામાં કિડની અને હૃદય રોગને લઈને સારવાર આપતી અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે, અને પણ સરકારી હોસ્પિટલ, જેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડોદરા શહેરને કિડની અને હૃદયની સારવાર માટેની હોસ્પિટલો મળવા જઈ રહી છે. 25મી તારીખે રાજ્યમાં આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતે ₹48,000 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે, જેમાં વડોદરાના લેપ્રેસી મેદાન ખાતે ₹350 કરોડના ખર્ચે નિર્માણ થનારી કિડની અને હૃદયની સારવાર માટેની હોસ્પિટલનું વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત કરાશે. વડોદરાની SSG હોસ્પિટલમાં શહેર આસપાસના જિલ્લાઓ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. છેલ્લા ઘણા સમયથી શહેરના ગરીબ અને સામાન્ય લોકોને ખર્ચાળ કિડની અને હૃદયની બીમારીની સારવાર મળે તે માટે અદ્યતન હોસ્પિટલ નિર્માણ કરવામાં આવશે. આજવા રોડના લેપ્રેસી મેદાન ખાતે ખાતમુહૂર્ત અગાઉ તમામ તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ચોથા દિવસે પણ હિમવર્ષા સતત જોવા મળી. ક્યાંક મનોરમ્ય દ્રશ્યો સર્જાયા તો ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા. ઉત્તર ભારતના પહાડોમાં છેલ્લા 4 દિવસથી સતત હિમવર્ષા ચાલી રહી છે. પરિણામે અનેક રાજ્યો શીતાગારમાં ફેરવાયા છે.
જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળે છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં માર્ગો પર બરફ જામી ગયો છે. પરિણામે વાહન વ્યવહારને અસર પડી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પૂંછમાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારને પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. પૂંછના મોગલ રોડ પર બરફના થર જામતા વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે. તંત્ર દ્વારા મોગલ રોડ પર સ્નો ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો ઉત્તરકાશીમાં હિમવર્ષાને કારણે ગંગોત્રી હાઈવે બ્લોક થઈ ગયો હતો. ગંગોત્રી હાઈવે પર બરફના થરમાં વાહનો અટવાઈ ગયા હતા. હજુ પણ કેટલાક દિવસો સુધી આ જ પ્રકારની સ્થિતિ ઉત્તર ભારતના રાજ્યોમાં રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેને લીધે રાહત બચાવ કાર્યની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા બાદ હવે શરાબ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ થઈ શકે છે. આ પ્રકારનો દાવો આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યના મંત્રીએ કર્યો છે. દિલ્હીના મંત્રી અને આપના નેતા સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલની ધરપકડની સંભાવનાનો દાવો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ભારદ્વાજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સીબીઆઈના હાથો બનાવી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. અરવિંદ કેજરીવાલને વધુ એક નોટિસ આજે દિવસ દરમિયાન મોકલી શકાય છે. આપના નેતા સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આટલી ઉતાવળ કેમ બતાવી રહી છે. ભાજપના લોકો પણ અમને કહે છે કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત સમન્સ મોકલવા છતાં પણ અરવિંદ કેજરીવાલ અદાલત સમક્ષ હાજર નથી થયા. ત્યારે વધુ એક વખત તેમને નોટિસ મોકલવાની તૈયારી ચાલી રહી છે.